સવારમાં મોટો જબર વકરો થઈ ગયો છે. ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય માં મેળી. તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો તમને ગઈકાલનો વિડીયો કંઈક મજા આવી તો જોરદાર જ હશે. તો અત્યારે આપણે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ ને નાસ્તો પણ કરી લીધો છે. નાસ્તો કરીને હવે આપણે આવી જઈએ છીએ વ્લોગમાં. તો કાંઈક કરીએ આજે વ્લોગમાં. તો અત્યારે તો પહેલાં શું છે કે હું ગાડીએ જતો ને તો ગાડીની બેટરી ઉતરી ગઈ છે. તો આપણે પહેલાં ગાડીની બેટરી નવી લેવા આવી હોય તો લઈ આવીએ આપણે. સવારમાં મોટો જબર વકરો થઈ ગયો છે અને આપણે 4 વ્હીલમાં બેટરી ખતમ પૂરી થઈ ગઈ હતી, ફેલ થઈ ગઈ હતી. તો થોડો ખર્ચો આવી ગયો છે, બહુ મોટો ખર્ચો આવી ગયો છે. હવે મજા આવશે થોડીક બોલવાની. તો આપણે ચડાવી દઈએ આપણે ગાડીમાં બેટરી. તો ફેલ થઈ ગઈ તો બદલાવી તો પડશે, તો ન બદલાવી તો પછી હાલશે નહીં. હકારવા માટે તો આપણે બેટરી ચડાવવી જ પડશે. તો અત્યારે અમે બેટરી લઈને આવી ગયા છીએ, તો ચડાવી દઈએ બરાબર. તો હેલો ગાય, તો હવે અમે આવી જઈએ છીએ બહાર. આપણે ગાડીનો કવર હવે ખોલીએ પછી નીકળીએ હવે જ્યાં જવાનું છે ત્યાં બરાબર. તો હું તમને આગળના રસ્તામાં હું તમને કહી, બાકી છે થોડુંક સરપ્રાઈઝ. એટલા માટે અમારે સચિન અહીં ઊભી બેઠે છે. સુરતની તૈયારી છે બરાબર. તો સુરત જવાનું છે અમારે. તો હાલો કવર ખોલી લો. આપણે ગાડીને થોડીક સાફ કરી નાખી છે અને આવી જાય છે ગાડીની અંદર આપણે. તો આપણે જવા નીકળીએ છીએ બરાબર. તો કરીએ હવે પોઈન્ટ ચાલુ માતાજીનું નામ લઈને બરાબર. તો તમે બધા મજા આવશે આજે તો બરાબર. સીટ પહેલાં આગળ કરી લો થોડી. તો આપણે કરી દઈએ પોઈન્ટ ચાલો. બાકી હવે થોડું ઘણું હોય તો બોલવામાં થોડું ફેરફાર થાય, થોડી ગરમી થાય જાય, એસી શરૂ થાય ને કાંઈક મજા આવે પછી. હવે આપણે નીકળી જાય છીએ જવા માટે. તો જુઓ તમે થોડુંક ચાર્જિંગમાં ફોન છે ને અમારા ભાઈ આવી ગયા છે, માનવભાઈ બરાબર. તો અમે હજી તો ઘણા બધા આવે છે, 1-2 જણા હજી આવશે. જે આવે મળું તમને પછી બધા થોડી મુલાકાત લેવો ને થોડીક વાતચીત કરાવીએ ને શું કહેવા માંગે છે. બધા આવે તો છે હવે, પણ શું કામ આવે એ નથી ખબર બરાબર. હવે લઈ જાય મોટી ગાડી એવું લાગે છે મને. તો હવે આપણે હાઈવે ઉપર ચડી ગયા છે. વાતો ફોર્ચ્યુનરની થાય છે, પણ આવશે એક સમય લાગશે, થોડો વાર લાગશે પણ આવશે મજા. વાર લાગશે પણ આવશે મજા બરોબર. હે ગાઈઝ, આપણે મસ્ત મજાને નીકળી જશે જવા માટે ને. ઓહો, ગીત સાંભળતા એવી એન્જોય આવે છે ને કે વાત પૂછોમાં. તમે બધા હોય તો તમને બધા નહીં પણ મજા જ આવે. પણ એક દી આવો તમે ત્યાં જઈએ, આપણે જઈએ છીએ તો અમને ખબર જ છે. તો હું તમને ત્યાં જઈને પાછો મળી તો જોઈ લો અમારા ફ્રેન્ડ. તો અમે બધા જઈએ છીએ, ફ્રેન્ડ અમારે એટલે છે 5-6 જણા છીએ અમે. તો હાલો હું તમને ત્યાં જઈને પાછો મળું. નજારો થતો જશે. તો અમે આવી ગયા છે એક રિસોર્ટે, કારણ કે અત્યારે થોડી ગરમી થાય છે એટલે નાવું તો પડશે. તો અમે આવી ગયા છીએ બધા એન્જોય કરવા. તો કરીએ આપણે એન્જોય મસ્ત મજાનું બરાબર. તો આપણે પાર્કિંગ કરી દીધી છે ગાડીએ. થોડું સારું મસ્ત મજાનું ગાર્ડન છે બરાબર. તો હાલો કાંઈક જે કાંઈ આગળની પ્રોસેસ રહેશે એ બધી આગળ કરીએ આપણે બરાબર. તો લોક કરી દઈએ પહેલાં ગાડી. તો હવે પોતપોતાના કપડાં ચેન્જ કરવા જાય છે. મેં તો ઓલરેડી છે ને કપડાં ચેન્જ કરી રાખ્યા છે અને એ બધા ચેન્જ કરવા જાય છે. તો ભલે ચેન્જ કરીએ. અને તડકો એટલો પડતો મેં કીધું હાલો રસ્તામાં એવું છે તમે એન્જોય. તો અમારા ભાઈ બંધો એટલા બધા ઉતાવળા કે કપડાં ચેન્જ કરીને સીધા કે કૂદકા જ મારવા કે અહીંથી પાણી કાઢી જ નાખવાનું છે બહાર. તો હવે તો અમારે એક ભાઈ છે તો પાણી બહાર કાઢી જ નાખશે, મને એવું લાગે જ છે. તો એ ભાઈ તો એનું શરીર જોઈને લાગે છે કે પાણી બહાર કાઢી જ નાખશે. ત્યાં તો મારો વારો આવી ગયો. તો મેં હોય ઝડકીને કૂદકો મારી દીધો. પછી મેં કીધું હતું કે લ્યો કોમેન્ટ કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. પછી તો હવે મસ્ત મજાના નાઈને ટાટા થઈ જાય ને આ બધા કૂદકા મારે છે ને મજા એન્જોય આવે એવું છે બધું વાતાવરણ. અને વાહ ભાઈ, તો તમે બધા પણ એક ફેરો આવો ગોઠવો અને જાઓ ને એન્જોય કરો. અને ફાર્મ હાઉસ તો ગમે ત્યાં હોય જ તો ત્યાં. તો મેં જરાક કહી દીધું હાલો કોમેન્ટ કરી જાઓ મને. તો પછી તો ચા તો ભાઈ વાંદરા ગુલેટી મારી દીધી ને પછી કે આવું તો મને બહુ મજા આવે ગુલેટીઓ મારવાની. મારે ચા અમારે ડાયનોસર આવ્યો આગળ. તો ડાયનોસર કૂદકો મારશે તો આખું આમ ધુધારી મારી દે હો બધાને કહેશે આ ઘેરો પહેલાં ઊંચો કૂદકો મારી લો પછી તમે બધા નાહી. તો આગળ એ કૂદકો મારશે એટલે મને એમ લાગે છે અડધું પાણી તો એ ખાલી કરી જ નાખશે. તો એવું લાગ્યું ને તો પછી એક ભાઈ ગયો તો પાછો હું વાય ગયો. મેં કીધું હાલ હું આવું, મેં કીધું કૂદકો મારવા. મેં કીધું એમાં શું થઈ ગયું. મેં કીધું થોડું ઘણું વાગશે તો એ તો સહન કરી લેવું. મેં કીધું નાવા આવ્યા છે થોડું ઘણું સહન કરવું પડે. બાકી એક તો વારો લે છે કે વાંદરા ગુલાટી મારે છે એક જોવો તમે આગળ. તો એ ગુલાટી આગળ આવીને મારશે. તો એ ભાઈ કે હાલો મારી દઉં કે હવે તો મૂકવું જ નથી કે. તો મેં કીધું મૂક મને, મેં કીધું મારી જ દે. મેં કીધું બીજું તો શું હોય. ત્યાં તો એમાં બધા ખાબોચિયા કરતા હતા ને ત્યાં અમારા વાંદરા ગુલાટી આવી. તો જો વાંદરા ગુલાટી મારે છે અમારે એ અમારી જો ચા અમારે ભાઈ હવે જાડુભાઈ હા ઠેકડા મારી મારીને તો હોઠા કાઢી નાખ્યા. એ જુઓ તમે
તે મેં કૂદકો માર્યો ને તો એમાં તો મને તો થોડુંક આમ છાતીમાં થવા માંડ્યું કે પાણી દીધું પસડે તો થાય તો કરે જ તે. ત્યાં આમાં પાછી ગેંગ આવી ગઈ તો મેં કીધું મારો બધા કૂદકા તો બધા એકરે હોય જાય ને કૂદકા મત જાય હું વળી બહાર ઉભો તો મેં કીધું આપણે કાંઈ જવું નથી કારણ કે હું નાવા ગયો હતો ને તો મને ઘણી આમ શ્વાસ ચડી ગયો હતો એટલા માટે મેં કીધું મારે આવું નથી તમે બધા જઈ આવો મેં કીધું તો હું મેં કીધું બહાર ઉભો લોક ઉતારી લો મેં કીધું એકાદો કટકો મસ્ત મજાનો તો બધાને બતાવવા થાય તો એ બધા ઠેકડા મારતા હતા બધા કુંડાળું થઈને તો એ એકા બીજા ભલે મેં કીધું મારે રાખે ને ભેગા થઈ ગયા છે નાકમાં પાણી કરી તો મારા ભાઈ આ એક છે ને એને તો ભાઈ બધું હલાવી નાખે એવું બધું છે અહીંયા ઘડીક પાણી ગળી જાય ઘડીક ગુરડો પીવાય જાય ને બધું બહાર ઓલો ફોટા પાડવા ફોટા પડાય ફોટા ન પડાય જો હા જાડીઓ તો સમુદ્ર હલવાઈ નાખે એટલે મને જડી છે જાય તો હું બહાર ગયો ને ફ્રી થઈને ભગુડા જઈએ આપણે પવન મને ફ્રી થઈને કપડા બપડા કોણ વૈસ થઈ જાય અવાજ આવતો નથી તો હું તો ધીમે ધીમે ઉતરી જતો પછી બીજો કે મારે ઉતર ઉપર ઠેકડો ન મારતો નિરાતે મેં કીધું ઉતરી જા મેં કીધું કે મારે વ્લોગમાં આવશે તો મેં કીધું આવી જા મેં કીધું બધાને વ્લોગમાં લઈ જ લેવાના છે આપણે વ્લોગ્સ તો એ ભાઈ આવી ગયો તો પછી તો બધા મસ્ત મજાના નાવા મીડા ઘડીક મેં કીધું ઠંડા ઠંડા થઈ જાય મેં કીધું જવું તો કરતા હતા ને કંઈ ગયા નહીં તો થોડી વાર પાછા નાયા પછી મેં કીધું હવે નીકળી જાય તો સારું છે મેં કીધું તો હાલો મેં કીધું બહાર જઈએ હવે ચા બહાર જતો ને ચા નહીં કે મારે શેરી ટ્રાય આ કરવી છે તો એને કીધું ટીંગા ટોળી કરીને નાખ્યા હિસકા હોતા તો એ કે જા પછી પહેલાં તો ના પાડી દીધી ને પેલા આપણે જોઈએ તમે આગળ એને કરશે એ તો પાછી એની બધું પડી જાય ને હવે પાછી કે ટીંગા ટોળી કરીને હવે તો નાખશે તો એ તો ફાઇનલ છે તો હવે નાખશે આગળ તમે જોવા આગળ એ નાખ્યો તો લેફ્ટ આ ઝાડ જો પડે એટલે અડધું તો કામ ખાલી કરી નાખે પાણી ભરેલું હોય એટલું બધું હાલો બાર નીકળો મિત્રો હવે આપણે છે ને નાઈ ધોઈને મસ્ત મજાના પાછા ફ્રેશ થઈ ગયા છીએ કેટલી ફેરવી છે તો અમને નથી ખબર ત્રીજી ફેરવી હોય છે તો અમે બધા આવી જતા રિસોર્ટ એક નાવા અમારા ભાઈનો રિસોર્ટ હતો તો એ ભાઈના રિસોર્ટે મજા આવ્યું હતું નાવાનું તો અમે આવી જતા નાવા આવ્યા તડકાના તો હવે બધા થઈ ગયા છે ઓકે ઓકે બધા તો હાલો ગાડીમાં બેસીને નીકળીએ તો અહીંથી અમારે જવાનું છે ભગુડા દર્શન કરતા જઈએ રસ્તામાં આવે છે તો ભગુડાથી તમને બધાને મળું બરોબર ઓકે ઓકે ચાલો તો હેલો ગાઈસ તો આપણે ફાઇનલી આપણે ભગુડા પૂગી જઈએ તો તમે બધા પણ દર્શન કરી લો હું પણ દર્શન કરી લઉં તો આપણે ધીમે ધીમે જઈએ છીએ મોગલમાના દર્શન કરવા અને મંદિર તરફ આપણે જઈએ છીએ તો હું ધીમે ધીમે નીકળીએ મેં કીધું કારણ કે ટ્રાફિકમાં આપણે બોલવાની કંઈ બહુ મજા આવતી નહોતી તો મેં કીધું હાલતા જઈને મેં કીધું બોલતા જઈએ મેં કીધું ધીમું ધીમું પછી મેં કીધું વોઇસ ઓવર નાખી દો પછી અમે આવી જાય ચપ્પલ મૂકવા તો ખાનામાં પોતપોતાના ખાનામાં ચપ્પલ મૂકી જાય કારણ કે ચપ્પલ તો મૂકવા જરૂરી છે ને કે આમાં ટ્રાફિકમાં ક્યાંથી ક્યાં આવી જાય ને ખબર ન પડે તો પછી બધા એ હાથ પગ ધોવી જાય બધા હાથ પગ મેં કીધું મેં તો ધોઈ નાખ્યા મેં કીધું હજી ના લાવી છે તો એ કે વાંધો નહીં કે હાલો તો એ કે દર્શન કરતા આવી તો પછી અમે વ્યાજા દર્શન કરવાનું તમે જોઈ જાઓ આજે રવિવાર છે એટલા માટે ટ્રાફિક તો ફૂલ જ હશે તો ફૂલ ટ્રાફિક છે તો જો મોગલમાના દર્શન કરી લો આ મેન ગેટ છે તો ગેટની અંદર અમે આવી ગયા છીએ ફાઇનલી તો હવે જઈએ છીએ દર્શન કરવા અને દર્શન કરીને હવે પાછા તમને મળીશું અને તમે કન્ટિન્યુ રહેજો તો હું તમને દર્શન કરી મોગલમાની સ્થાપના છે એ બધી રીતે હું તમને બતાવીશ તો અહીંયા બધું આ ફોટોગ્રાફનું છે કે બધા માનતા કરી હોય ને સડાવ આવે ફોટોમાં તો ને આગળ છે ચાનું રેસ્ટોરન્ટ ઓલું પીવાનું બેઠક છે ચા પીવાની જે કાંઈ હોય બરાબર તો હું આવી જઈશું મોગલમાના દર્શન કરવા પણ તમે બધા પણ આવજો જેથી મોકો મળે તેથી તો આ મોગલમાનું મંદિર છે સ્થાનક છે ત્યાં હવન થાય અને અહીંયા છે આપણે મોગલમાનું મંદિર તો જોઈ જાઓ તમે પણ મોગલમાના દર્શન કરી લો આપણે ઝૂમ કરીને બધાને બતાવવા માટે ઝૂમ કરીને આપણે ઉતારી લીધું છે તો તમે બધા દર્શન કરી લો મેં પણ દર્શન કરી લીધા છે
તો હું હજી પાછો અંદર જવાનો છું દર્શન કરવા. મેં કીધું બહારથી પેલા શોટ લઈ લો ને, કેમેરો ન અલાઉ. તમે દર્શન તો અમે અત્યારે દર્શન કરીને આવી ગયા છીએ બહાર. દર્શન કરીને ઓલા બધા ચા પીવા ગયા છે, તો અમે ઘડી બેસી પંખા હેઠે પંખો ફરતો હતો એટલા માટે. તો ઘડી બેસીને પછી હવે નીકળવાનું જ છે, કારણ કે ટાઈમ બહુ ઝાઝો થઈ ગયો છે. ઘરે પૂછી જાય તો મોડું થઈ જાય. તો અહીંનો બધો આવો મસ્ત મજાનો લુક છે. તો પાટું તો છે હમણાં, થોડીક તારીખ તો મને યાદ નથી. તારીખ છે હું તમને આગળના વિડીયોમાં તમને કહે બરાબર કેટલી તારીખે છે. બધા બધા વિડીયો આવજો એ બધા એવું છે ને, બહુ સારું પબ્લિક થાય. બધા આવી જશે નાસ્તા કરવા, સોડા પી લઈ. તમારા આને તરફ ઓળખતા રહેશે. ગજવી માર્યું બધું માનવ. ઓલા ભાઈનું નામ તો મને આવતું સુખદેવ કે હરદેવ કંઈક નામ છે એનું. દેવ છે મારી જેમ બરાબર. પછી ઓલા બે કઈ જાય, ઓલા બે કઈ જાય ડંકો મારવા. તો બધા બહારથી આવું લોકેશન છે, પબ્લિક છે કે કારણ કે સન્ડે છે એટલા માટે. તો બધું નવું પબ્લિક હવે રાખે ને મજા આવે એવું છે. બધું આયોજન કરેલું છે આમાં. પાટું છે હમણાં મોગલમાંનો. બધા અમે આવી જાય છીએ ગાડીમાં, તો બધા નીકળીએ હવે અમે. ટાઈમ થઈ જશે બહુ જાજો. નાહી લીધું જાજો, દર્શન કરી લીધા આપણે બધા. તો કરીએ ને તમે બધા દર્શન. હા ભાઈ, તો અમારા મંગુટો જ બતાવે છે. ડર કે આગે જીતે બસ. સોડા પીવે છે એટલે બોલે છે ડાયલોગ, નગર કોઈ ડાયલોગ ન બોલે બરાબર. તો નીકળીએ આપણે. તો હે ગાઈસ, તો અમે બધા ભાઈબંધો નીકળી જશે ઘર બાજુ જવા ને. બધા હવે થાકી જશે નહીં કે હાલો ઘર બાજુ જઈએ. તો હું તમને પાછો ઘર બાજુ જઈને તમને પાછો મળી. તો હવે આપણે પિકઅપ કરી દીધું છે ફૂલ એમ ફૂલ. મેં કીધું હવે ફટાફટ પુગાડી જાય, કારણ કે મોટા ભાઈને જવાનું તો બહાર, એટલા માટે થોડુંક મોડું થાય એમ હતું. તો અમે નીકળી ગયા પછી તો બધાને કીધું દીધું હેલો ગાઈસ. તો તમે બધા કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. નાના છોકરા જેવા ખ્યાલ શરૂ કરી દીધા. આવડે છે પેલા નાનપણમાં આવી ગયો એટલે ન આવડે. હું નાનપણમાં બહુ હતી પણ અત્યારે નથી. નાનપણમાં ન આવી ગયો તમે જોજે પણ હાલે તમે ઓલા ટાયર જ હાઈકા નકરા. હા, ગાડીઓમાંથી ગાડી ગામના ટાયર જ હાઈકા. આગળથી ઊંચી થાય છે જો ઈ ફરારી છે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. તમે બધાએ પણ દર્શન કરી લીધા છે. અમને મજા આવી, તમને બધાને મજા જ આવી છે. તો હવે પહોંચી ગયા છીએ ઘરે. તો હવે અમારે ઇન્સ્ટાગ્રામનો વિડીયો બનાવવાનો છે બરાબર. તો ઇન્સ્ટાગ્રામનો વિડીયો બને નાખ. તો મિત્રો હવે આપણે થઈ ગયા છીએ ફ્રી હાવ. તો આવી જાઓ પાછા તમે બધા કન્ટિન્યુ વ્લોગ જોવામાં. એટલે આવી ગયા છો તમે બધા જોતા છે, કન્ટિન્યુ જોતા જશે. અને થેન્ક યુ સો મચ, તમે બધા મને એટલો સપોર્ટ કરો છો. એ થોડોક સપોર્ટ કરી જાઓ અને તમારા મારા વિડીયોને કમસે કમ બધા લોકોને શેર કરો અને સપોર્ટ મને મળે એવું તમે કરો. બાકી આજ તો મજા જ આવી ગઈ છે. કેમ બધે ધૂમ મચાવી દીધી. અમે જતો તો એક ભાઈબંધનો રિસોર્ટ હતો, ત્યાં રિસોર્ટમાં હતું. એ તમને આગળના વિડીયોમાં કીધું છે કે હું મારો વ્લોગ પૂરો કરું છું. અને આ એક વાત તો એ કે આપણે વ્લોગ પૂરો કરું છું ને આજનો વિડીયો તમને બધાને જો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળીએ હવે કાલના નવા વ્લોગમાં. હાલો બાય બાય, જય માતાજી અને જય મા મેલડી.